જે પરીક્ષાની અંદર તમને 110% પૂછાય એવો સવાલ રહેલો છે. અત્યારે હાલમાં જે સુપ્રીમ કોર્ટમાં મેટર આવેલી હતી એમાં વિગત આખી એવી રહેલી છે કે જયા ઠાકુર નામના વ્યક્તિ સામાજિક કાર્યકર્તા છે અને એમણે સુપ્રીમ કોર્ટમાં એક PIL દાખલ કરેલી હતી, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, જાહેર હિતની અરજી, જેમાં એવું કહેવામાં આવ્યું કે ધોરણ 6 થી લઈ ધોરણ 12 અભ્યાસ કરતી છોકરીઓ અને જેમને માસિક ધર્મ શરૂ હોય તો એમના માટે સ્વાસ્થ્યનો અધિકાર હોવો જોઈએ. માસિક ધર્મ સ્વાસ્થ્યનો અધિકાર, માસિક ધર્મ સ્વાસ્થ્યનો અધિકાર. તો સામાન્ય રીતે ધોરણ 6, 7 કે 8 ની અંદર ભણતી જે છોકરીઓ હોય એમને મેન્સ્ટ્રુએશન સાયકલ શરૂ થાય તો ખૂબ જ જરૂરી બાબત એ છે કે સ્કૂલની અંદર અથવા તો જે સંસ્થાની અંદર રહીને અભ્યાસ કરે છે ત્યાં આગળ એમના માટે સેનેટરી પેડ્સની વ્યવસ્થા હોય, એના માટે અલગથી વોશરૂમની વ્યવસ્થા હોય, વોશરૂમની સાફ સફાઈ હોય, ત્યાર પછી એ છોકરી એટલું સરસ ફીલ કરી શકે એવું કમ્ફર્ટેબલ વાતાવરણ એના માટે હોય તો એના માટે દરેક સ્કૂલમાં, સંસ્થામાં વ્યવસ્થા થવી જોઈએ. તો આને લઈ જયા ઠાકુર નામના સામાજિક કાર્યકર્તાએ સુપ્રીમ કોર્ટનું ધ્યાન ખેંચ્યું અને સુપ્રીમ કોર્ટે આને લઈ અગત્યનો ચુકાદો આપ્યો કે દરેક ધોરણ 6 થી ધોરણ 12 અભ્યાસ કરતી જે છોકરી હોય એને માસિક ધર્મ સ્વાસ્થ્યનો અધિકાર રહેશે.